विद्यार्थी मित्रों, आज આપણે અધિશોષણ પર અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કરીશું। તો સામાન્ય રીતે ઘન અધિશોષક ઉપર જ્યારે વાયુમય પદાર્થના ઘટકો જ્યારે અધિશોષણ પામતા હોય, અધિશોષિત થતા હોય, તો તે વખતે અધિશોષણને અસર કરતા પરિબળો વિશે આપણે અભ્યાસ કરીશું। તો એ તમે આ પ્રકારના ક્વેશ્ચન જોઈ શકો છો। અધિશોષણને અસર કરતા પરિબળો જણાવો નહીં પણ સમજાવો આવશે। અસર કરતા પરિબળો સમજાવો નહીં જણાવો। अथवा घन अधिशोषक पर वायुमय अधिशोषितना अधिशोषणने असर करता परिबळो जणाવો। तो सामान्य रीते 5 प्रकारना परिबळो जोवा मळे। नंबर 1 સૌપ્રથમ तो જોઈએ તો જે અધિશોષક ઉપર જે વાયુ અધિશોષણ પામે છે, અધિશોષણ પામીને અધિશોષિત કહેવાય। બધા જ વાયુ એક સરખા પ્રમાણમાં અધિશોષણ પામતા નથી। તો સામાન્ય રીતે અધિશોષિત ना स्वभाव पर आधार रखे એટલે આપણે લખીએ અધિશોષિતનો સ્વભાવ। નંબર 2 જેની પર અધિશોષણ પામે એને શું કહીએ આપણે? અધિશોષક કહીએ। તો સામાન્ય રીતે અધિશોષકના સ્વભાવ પર આધાર રાખે એટલે બીજો અગત્યનું પરિબળ થયું અધિશોષકનો સ્વભાવ। નંબર 3 આ અધિશોષક જો ઘન સ્વરૂપમાં એટલે કે ટુકડા સ્વરૂપમાં હોય તો એની સંપર્ક સપાટી ઓછી હોય, पर ये टुकड़ा કરીને પાવડર ફોર્મમાં લઈ દઈએ આપણે ટુકડાને તો એની સંપર્ક સપાટી વધી જાય। તો સંપર્ક સપાટી વધારે હોય તો અધિશોષણ કેવું થાય? વધારે થાય। એટલે અહીંયા લખીએ નંબર 3 અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ। नंबर 4 तापमान। तापमान વધે અધિશોષણ ઘટે, તાપમાન ઘટે અધિશોષણ વધે। નંબર 5 દબાણ। ડિટેલમાં આપણે પછી સ્ટડી કરીએ। નંબર 6 સક્રિયકરણ ઊર્જા, એક્ટિવેશન એનર્જી। તમે ચેપ્ટર નંબર 4 ની અંદર કેમિકલ કાઇનેટિક્સ रासायनिक गतिकी में इन्हें भणी गया छो, बराबर है। सक्रियकरण ऊर्जा तो एमा 5 मुख्य तो 5 नो अभ्यास करीशुं। बुकमां नथी छतो पण समजाई दईश। पहलो तो के अधिशोषकनो स्वभाव, पहला परिबळनी वात करीए तो अधिशोषितना स्वभाव पરની જ્યારે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે એવું ભણી ગયા એ તમે જોઈ શકો છો કે ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ થઈ રહ્યું છે। તો સામાન્ય રીતે ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ થતું હોય, ભૌતિક અધિશોષણમાં પર્ટિક્યુલર જ્યારે વાત કરતા હોઈએ તો ભૌતિક અધિશોષણ વિશિષ્ટતા આપણે જાણીએ છીએ। કોઈ પણ પ્રકારનો વાયુ કોઈ પણ પ્રકારના ઘન પદાર્થ પર અધિશોષણ પામતો હોય છે, અધિશોષિત થતો હોય છે। પણ સામાન્ય રીતે જે અધિશોષણ પામતા જે વાયુ છે આ વાયુને આપણે બે टाइप में આપણે વર્ગીકૃત કરી શકીએ, કેટેગરાઇઝ કરી શકીએ। એક તો એવા વાયુ કે જેની ઉપર સામાન્ય તાપમાને જ રૂમ ટેમ્પરેચર સામાન્ય જે ટેમ્પરેચર છે તાપમાને જ ખાલી દબાણમાં વધારો કરીને પણ આપણે પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકતા હોય છે, એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ। અને બીજા નંબરે એવા વાયુઓ કે જેની ઉપર રૂમ ટેમ્પરેચરે ગમે તેટલું દબાણ આપવામાં આવે, ઊંચું દબાણ આપવામાં આવે તેમ છતાં પણ તાપમાનમાં ઘટાડો કરવામાં ના આવે તો તે વખતે તેનું પ્રવાહીકરણ થતું નથી, બરાબર છે। આપણે ચેપ્ટર નંબર ક્લાસ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થાની અંદર આપણે એનો અભ્યાસ કર્યો। તો સામાન્ય રીતે જેનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોય તેના ક્રાંતિક તાપમાન કેવા હોય? ઊંચા હોય। મિત્રો જેમ ક્રાંતિક તાપમાન વધારે તેમ તેનું સરળતાથી પ્રવાહીકરણ થાય। યાદ છે ક્રાંતિક તાપમાન કોને કહેવાય? આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે પ્રવાહીકરણનો આખો એક ક્વેશ્ચન જોયો તો, આખો એક ટોપિક જોયો તો થોમસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે આખો એક ગ્રાફ ડ્રો કરેલો પ્રેશર વર્સિસ વોલ્યુમનો। તો આપણને ખબર છે કે કોઈ પણ વાયુને જે મહત્તમ તાપમાન સુધી દબાણમાં વધારો કરીને તેનું પ્રવાહીકરણ કરી શકાતું હોય તે મહત્તમ તાપમાન કે તેનાથી ઊંચા તાપમાને ક્યારેય પણ વાયુ પર ગમે તેટલું દબાણ આપવામાં આવે તેમ છતાં પણ એનું પ્રવાહીમાં રૂપાંતર ન કરી શકાતું હોય તે મહત્તમ તાપમાનને ક્રાંતિક તાપમાન કહે છે। ટૂંકમાં ક્રાંતિક તાપમાન એ એવું તાપમાન છે કે તેનાથી ઉપરના કોઈ પણ તાપમાને વાયુનું પ્રવાહીકરણ સંભવી શકે નહીં।
તો મિત્રો આપણે એવું તો જાણીએ છીએ કે ક્રાંતિક તાપમાન જેનું વધારે એનું સરળતાથી પ્રવાહીકરણ થાય. હવે શા માટે થાય? તો કે જે ક્રાંતિક તાપમાન જેનું વધારે છે એ વાયુ એ તાપમાને એ વાયુના અણુઓ છે એ એકબીજાની નજીક આવતા હોય છે અને એની અંદર પ્રબળ વાન der Waals આકર્ષણ બળ જોવા મળે છે અને એને કારણે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થતા હોય છે, પ્રવાહીકૃત થતા હોય છે. તો સામાન્ય રીતે આવા પ્રવાહીકૃત વાયુઓ બરાબર છે કે જેના ક્રાંતિક તાપમાન ઊંચા છે તેવા વાયુઓ તો કે એની અંદર આકર્ષણ પણ કેવું છે, પ્રબળ છે, વાન der Waals પ્રકારનું. એથી એ પોતાનાનું ના મળે તો ઘન અધિશોષકની સપાટી પર પણ અધિશોષણ પામશે, કારણ કે એને આની આકર્ષણની વૃત્તિ કેવી છે, વધારે છે. અધિશોષિતની સપાટી પણ આકર્ષે છે, અધિશોષિતનો અણુ પણ આકર્ષે છે, પરિણામે એ સરળતાથી અધિશોષણ પામે. તો એમ યાદ રાખો મિત્રો, જેમ પહેલા તો એવું યાદ રાખો કે ક્રાંતિક તાપમાન વધારે સરળતાથી પ્રવાહીકરણ થાય અને તેને કારણે એ સરળતાથી અધિશોષણ પામે, એટલે કે અધિશોષણની માત્રા કેવી થઈ જાય, વધી જાય. તો તમે અહીંયા જુઓ, અહીંયા આપણી પાસે કેટલાક વાયુઓ છે, સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, કાર્બન મોનોક્સાઇડ, ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ગેસ. તો તમે અહીંયા જોઈ શકો છો કે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 430 કેલ્વિન છે. આ બધા જ કેલ્વિનમાં છે, એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર ક્રાંતિક તાપમાન ઇન કેલ્વિન. તો સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે છે, તેથી સરળતાથી તેનું પ્રવાહીકરણ થાય. તો જેનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોય તેની અધિશોષણની માત્રા, આ શું લખ્યું છે, અધિશોષણ માત્રા, અધિશોષણની માત્રા પર ml પર મિલી, 1 મિલી કદની અંદર તો કે 380 સલ્ફર ડાયોક્સાઇડના અધિશોષણ પામતા હોય છે. બરાબર છે. અહીંયા તો કે 100 એમોનિયાની અંદર 180 એમોનિયા તો જો ક્રાંતિક તાપમાન જો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ થી હાઇડ્રોજન તરફ જઈએ છે તેમ એનું ક્રાંતિક તાપમાન કેવું થાય છે, ઘટે છે. અને ક્રાંતિક તાપમાન ઘટે છે તો અહીંયા આપણે દર્શાવીએ આ રીતે કે અહીંયા લેફ્ટ ટુ રાઈટ સાઈડ જે છે તેમ ક્રાંતિક તાપમાનમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને ક્રાંતિક તાપમાન ઘટે છે, પરિણામે એમ કહી શકાય કે ક્રાંતિક તાપમાન ઘટવાને કારણે તેનું પ્રવાહીકરણની સરળતા કેવી થાય છે, ઓછી થાય છે, ઘટે છે. અને પ્રવાહીકરણ જો સરળતાથી ના થતું હોય તો એને કારણે અધિશોષણ કેવું થાય, તો કે અધિશોષણની માત્રા કેવી થાય છે, લેફ્ટ ટુ રાઈટ સાઈડ જતા એમાં ઘટાડો જોવા મળે છે. મિત્રો સામાન્ય રીતે હાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન વગેરે પ્રકારના જે વાયુઓ છે બરાબર છે, જે રૂમ ટેમ્પરેચરે એની ઉપર ગમે તેટલું દબાણ આપવામાં આવે તેમ છતાં પણ તે પ્રવાહીમાં રૂપાંતરિત થતા નથી. આવા વાયુઓને કાયમી વાયુ તરીકે ઓળખવામાં આવે છે અને તેમનું પ્રવાહીકરણ ઓછું નીચા તાપમાને થતું હોવાને કારણે આ પ્રકારના વાયુઓ છે એ પ્રમાણમાં ઓછું અધિશોષણ અનુભવે છે. તો તમે જો એ થોડે દેખાતું નહીં હોય, જસ્ટ હું નીચે જરા વિડીયો કરું છું, પણ એ જુઓ એ શું લખેલું છે, H2N2O2 જેવા કાયમી વાયુનો શું થયો કે જેના ક્રાંતિક તાપમાન નીચા છે અને એ હંમેશા વાયુ સ્વરૂપે જોવા મળે રૂમ ટેમ્પરેચરે. આવા વાયુઓ સરળતાથી પ્રવાહીકરણ પામતા ન હોવાને કારણે, કારણ કે એમની ક્રાંતિક ટેમ્પરેચરની વેલ્યુ કેવી છે, બહુ જ ઓછી છે, પરિણામે તેમનું અધિશોષણ ઓછું થતું હોય છે. એક શબ્દમાં યાદ રાખો તેવું યાદ રાખો કે સરળતાથી પ્રવાહીકૃત પામતા વાયુઓ છે એ સરળતાથી અને વધુ અધિશોષણ પામશે અને જે કાયમી વાયુઓ છે એ પ્રમાણમાં ઓછું અધિશોષણ પામે છે. અધિશોષણ પર અસર કરતા પરિબળમાં આગળ જોઈએ. અધિશોષકનો સ્વભાવ. મિત્રો સામાન્ય રીતે પ્રાણીજ કોલસો છે, વનસ્પતિ કોલસો છે, એટલે કે આપણે ચારકોલના નામથી ઓળખીએ, એટલે કે કાર્બન શબ્દથી પણ આપણે ઉપયોગ કરી શકીએ, કાર્બન શબ્દનો પણ આપણે પ્રયોગ કરી શકીએ. બરાબર છે. આ ઉપરાંત સિલિકા જેલ છે, એલ્યુમિના જેલ છે, જેને આપણે એલ્યુમિના તરીકે ઓળખીએ છીએ, માટી છે, બરાબર છે. આ બધા જ સારા અધિશોષકો છે. સામાન્ય રીતે દરેક અધિશોષક જે પદાર્થ છે તેનું જે સ્ટ્રક્ચર છે તેની આધારે તે વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે અને એને કારણે તેની અધિશોષણ કરવાની ક્ષમતામાં કે થોડું જુદાપણું જોવા મળતું હોય છે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે અધિશોષકના સ્વભાવ પર પણ અધિશોષણની ઘટના આધાર રાખતી હોય છે. એના પછી જોઈએ આપણે અધિશોષકની સંપર્ક સપાટી. સમજીએ પહેલા તો આપણે સાદી ભાષામાં સમજીએ આપણે કે ધારો કે મારી પાસે, તમે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છો આ વસ્તુ. ધારો કે મારી પાસે એક સાકરનો ટુકડો છે. આ સાકરના ટુકડાને અથવા મીઠાનો ટુકડો છે, ગાંગડો છે, પછી એને પાણીમાં નાખીશ
અને એને મારે જો દ્રાવ્ય કરવો હશે તો વધારે સમય જશે, પરંતુ એની જગ્યાએ હું એટલા જ વજનની જો ખાંડ લઈશ અથવા સાકરને તોડીને ખાંડના શેપમાં, ખાંડની સાઈઝમાં જ્યારે એના કણોને લાવીશ અને પછી એને નાખીશ તો એ ઝડપથી દ્રાવ્ય થશે. અને આ જ ખાંડને, આ જ નાના નાના ખાંડ જેવા ટુકડાને સાકરના એટલે એકદમ ગ્રાઇન્ડ કરીને જો પાવડર સ્વરૂપમાં લાવવામાં આવે અને પછી પાણીમાં નાખવામાં આવે તો તરત દ્રાવ્ય બને છે. હવે શા માટે થયું? કારણ કે જેમ મોટા ઘન પદાર્થમાંથી તમે તોડતા એને નાના પદાર્થમાં ફેરો છો તેમ તેમ તેનું પૃષ્ઠ, તેમ તેમ તેની સંપર્ક સપાટી વધે છે. દાખલા તરીકે ધારો કે મારી પાસે આ એક પદાર્થ છે, આ પદાર્થની ઉપરનું એની ચારે તરફનું પૃષ્ઠ છે, બરાબર છે. આ પૃષ્ઠ જેટલું વધારે હોય એટલી અધિશોષણની ઘટના વધારે બને, કારણ કે અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે. હવે ધારો કે વચ્ચેથી તોડી નાખું છું, જ્યારે વચ્ચેથી બ્રેક કરું છું ત્યારે નવી સંપર્ક સપાટી ઉત્પન્ન, વધારાની સંપર્ક સપાટી બની. ફરી તોડીશ તો ફરી નવી સંપર્ક સપાટી બનશે. આ તો એકત્ર તોડ્યું, વચ્ચેથી પણ તોડું તો સંપર્ક સપાટી, ધારો કે આખો એક અણુ છે અને એને હું તોડી નાખું તો નવી સંપર્ક સપાટી મળશે. તો સામાન્ય રીતે એમ કહી શકાય કે અધિશોષકને જ્યારે પાવડર સ્વરૂપમાં લાવવામાં આવે ત્યારે એની સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે એ ઘણું બધું વધી જાય છે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાને કારણે અધિશોષણની ઘટના ઝડપી બનતી હોય છે. તો કહી શકાય કે જેમ સંપર્ક સપાટી, અધિશોષકની સંપર્ક સપાટી અથવા પૃષ્ઠ ક્ષેત્રફળ જેમ વધારે તેમ અધિશોષણ ઝડપથી થતું જોવા મળે છે. આગળ જે મિત્રો તાપમાન ઉપર, અહીંયા આપણે ભૌતિક અધિશોષણની વાત કરી રહ્યા છે. તો સામાન્ય રીતે ભૌતિક અધિશોષણની અંદર તાપમાન વધે છે તેમ અધિશોષણનો દર ઘટે છે અથવા અધિશોષણ ઘટે છે. હવે શા માટે થાય છે? એમ કહી શકાય, આપણે એવું ઉદાહરણ આપેલું કે તમે બેન્ચીસ પર બેઠા છો અને તમારી બેન્ચીસ છે એ લોખંડની છે, લોખંડના પત્રમાંથી બનાવેલી છે અને નીચેથી જો ગરમી આપવામાં આવે તો તમે તરત ઊભા થઈ જશો ગરમી લાગવાને કારણે. તો ભૌતિક અધિશોષણની ઘટના એ દરેક અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક તો છે, પણ સામાન્ય રીતે ભૌતિક અધિશોષણની અંદર તાપમાન વધે છે ત્યારે એનું અધિશોષણ છે, બરાબર છે, એ ઘટે છે. આવું શા માટે થાય છે એને જોઈએ તો પહેલા તો યાદ રાખો કે તાપમાન અને અધિશોષણની ઘટના વ્યસ્ત ઘટના છે. તાપમાન વધે, અધિશોષણ ઘટે, તાપમાન ઘટે, અધિશોષણ વધે. આના આપણે ગ્રાફ હમણાં આપણે અહીંયા દબાણ જ્યારે સ્ટડી કરીશું ત્યારે આપણે એને સમજીશું, બરાબર છે. ચલો જોઈ લઈએ જોડે જોડે. તો સામાન્ય રીતે ચલો બંને જોડે જ જોઈએ હમણાં રવાજવાને. આગળ શું કહે છે? અધિશોષણ એ ઉષ્માક્ષેપક પૃષ્ઠ ઘટના છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે તાપમાન વધારવામાં આવે છે ત્યારે અધિશોષણ ઘટે છે અને અપશોષણ વધે છે. સમજીએ એક ઉદાહરણ દ્વારા. ધારો કે H2 વાયુ છે, આ H2 વાયુનું નિકલ ધાતુ પર અધિશોષણ કરવામાં આવે છે. આપણને ખબર છે કે અધિશોષણની અંદર બે વાયુ અને ઘન બે જુદી જુદી કલા હોય તો આપણે એ રીતે દર્શાવીએ છીએ તો કે કાં તો એને સ્લેશ વડે અથવા હાઇફન વડે, એટલે કે ઊભી અથવા આડી લીટી વડે આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ શું બતાવે છે? અધિશોષણની ઘટના બતાવે છે. અધિશોષણની ઘટના બતાવે છે. મિત્રો આ દરમિયાન શું થાય તો કે આ દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, કારણ કે કઈ ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. મિત્રો હવે તમે જુઓ, અહીંયા ઉષ્મા તો ઓલરેડી વધી રહી છે અને તમે તાપમાન આપો છો તો જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે લોસ એટલીના સિદ્ધાંત મુજબ ઉષ્મા એ પ્રક્રિયક તરીકે વર્તે અને એને કારણે એ પોતાની ક્ષમતા ઘટાડવા માટે શું કરશે તો કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કરશે અને એને કારણે નિકલ પર જમા થયેલો H2 પાછો મુક્ત થશે. એટલે આપણે એમ લખી શકીએ ગાડી કે તાપમાન વધારતા શું થાય? રિવર્સ પ્રોસેસ થાય. જે નિકલની સપાટી ઉપર H2 વાયુ છે એ છૂટો થાય અને છૂટો થઈને એમાંથી શું બની જાય? H2 ગેસ અને નિકલ બંને છૂટા પડી જાય. આ ઘટના કઈ ઘટના થઈ? અપશોષણની ઘટના થઈ. બરાબર છે. આમ કહી શકાય કે તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે અધિશોષણના બદલે અપશોષણની ઘટના થતી હોવાને કારણે અધિશોષણ કેવું થાય છે? ઘટે છે. એના પછી દબાણની વાત કરીએ તો હવે દબાણ અને તાપમાન બંનેની એક સાથે વાત કરીશું.
એટલે આપણે તાપમાનના સંદર્ભમાં જોઈએ તો સામાન્ય રીતે તમે અહીંયા જુઓ અધિશોષણની માત્રા અને દબાણનો ગ્રાફ છે. અધિશોષણની માત્રા એટલે અધિશોષણની સપાટી પર અધિશોષિત થયેલા અણુઓની સંખ્યાની માત્રા, બરાબર છે. તો સપોઝ આપણે લઈએ કે ધારો કે 193 કેલ્વિન તાપમાને ધારો કે કોઈ પ્રક્રિયા થાય છે, તો એ દરમિયાન આપણને ગ્રાફ કંઈક આવો મળે છે. શરૂઆતમાં તો કે જેમ જેમ દબાણ વધારવામાં આવે છે તેમ કે અધિશોષણ પામવાની અધિશોષિત અણુઓની સંખ્યામાં વધારો થાય છે. એટલે અધિશોષણની માત્રા કેવી થાય છે? વધે છે, વધે છે, વધે છે, અને પછીથી એ વક્રના સ્વરૂપમાં પછી આગળ જઈને એ અચળ બની જાય છે, બરાબર છે. આ રીતે ધારો કે આ 193 કેલ્વિન તાપમાન છે. હવે ધારો કે 204 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે, 204 સપોઝ માની લઈએ આપણે, બરાબર છે. તો તાપમાન વધે તો અધિશોષણની ઘટના કેવી થાય? ઘટે. તો ધારો કે આ જ પ્રક્રિયા છે એ શરૂઆતમાં 193 કેલ્વિને કરી, હવે ધારો કે 204 કેલ્વિન તાપમાને કરું છું, તો અધિશોષણ ઘટશે. એટલે આપણને આને કેવું મળશે કે દબાણના વધવા સાથે તો કે અધિશોષણની માત્રા, અધિશોષણ થવાની સંખ્યામાં વધારો થશે, અધિશોષિત અણુઓની સંખ્યા વધશે સપાટી પર, અને એ પણ એક ચોક્કસ દબાણ પછીથી અચળ થઈ જાય છે. ધારો કે આ 114 કેલ્વિન તાપમાન છે, ધારો કે 214 કેલ્વિન તાપમાન છે, ધારો કે, અને ધારો કે હું 273 કેલ્વિન તાપમાન એટલે કે ઓર હું તાપમાનમાં વધારો કરું છું, તો તે વખતે ધારો કે આ રીતે મને ગ્રાફ મળે છે 273 કેલ્વિન તાપમાને. તો અહીંયા તમે જોઈ શકો છો કે તાપમાન વધે છે તેમ અધિશોષણની માત્રા ઘટે છે. પહેલા તો તમે તાપમાનના સંદર્ભમાં સમજો કે તાપમાનમાં વધારો થાય છે તો અધિશોષણ ઘટે છે, બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે તમે જ્યારે દબાણમાં વધારો કરો છો ત્યારે પણ અધિશોષણ કેવું થાય છે? વધે છે. અને અધિશોષણ એક ચોક્કસ દબાણ સુધી વધે છે અને પછીથી તે અચળ થઈ જાય છે. અધિશોષણની ઘટના ત્યાં સંતુલન સ્થાપે છે, પછી આગળ થતી નથી. તો હવે અહીંયા તમને થાય કે x/m શું છે? તો અહીંયા સમજીએ આપણે. હવે તમે આલેખ પરથી શું જોઈ શક્યા છો કે દબાણ અને અધિશોષણ એ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે છે. અધિશોષણ અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા આપણે કહી શકીએ આપણે કે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય છે. દબાણ વધે છે, અધિશોષણ વધે છે. હા, એ ચોક્કસ તાપમાન, ચોક્કસ દબાણ પછીથી અચળ થઈ જાય છે. જો શરૂઆતમાં નીચા દબાણથી દબાણમાં વધારો કરવામાં આવે છે ત્યારે અધિશોષણ વધે છે. સિમ્પલ વસ્તુ છે કે દબાણ વધારો છો તો અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુ વધારે જમા થાય છે. સંપર્ક સપાટી ધીમે ધીમે અધિશોષિતના અણુથી ધમકાતી જાય છે, અને એને કારણે એક સમય એવો આવશે કે બધી જ આખી સપાટી, બરાબર છે, એ અધિશોષકના અણુઓથી ઘણી ખરી સપાટી શોષાઈ ગઈ હશે, ઢંકાઈ ગઈ હશે, તો ત્યારે અધિશોષણનો દર કેવો થાય? ઓછો થઈ જશે, બરાબર છે. તો અહીંયા કહી શકાય કે અહીંયા તાપમાન નિયત રાખવું પડશે, બરાબર છે. આપણે જ્યારે અધિશોષણના દબાણની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તમે જો કોઈ એક જ તાપમાને જે આલેખ મળે છે આપણે તેનો અભ્યાસ કરવો પડે મિત્રો. તો સામાન્ય રીતે કોઈ એક વાયુ માટે કોઈ એક ચોક્કસ તાપમાને જ્યારે x/m માં x શું છે? તો કે x/m એ અધિશોષણની માત્રા દર્શાવે છે. એટલે કે અધિશોષણની સપાટી પર જમા થયેલા અધિશોષિત વાયુના અણુઓની સાંદ્રતા દર્શાવે છે. આપણે જેને ગુણમાં લઈશું આપણે. તો સામાન્ય રીતે x શું છે? તો કે અધિશોષણ સંપૂર્ણપણે સંતુલન એની અંદર સ્થપાઈ ગયું છે અધિશોષિતના અણુ અધિશોષક વચ્ચે. તો તે વખતે જે અધિશોષક પરની સાંદ્રતા x બરાબર સંતુલન અધિશોષિતની અધિશોષક પરની સાંદ્રતા, અને m એ તમે જે અધિશોષક પદાર્થ લીધો છે ચોક્કસ વજનનો, પાવડર સ્વરૂપમાં કે ઘન કોઈ એક ટુકડા સ્વરૂપમાં, એનું વજન દર્શાવે છે. તો x એટલે કે સંતુલન સમયે અધિશોષિતના અણુઓની સંખ્યા અને જે અધિશોષકનું દળ છે એ બેનો ગુણોત્તર છે એ અધિશોષણની માત્રા દર્શાવે છે, બરાબર છે. સામાન્ય રીતે આ x અને m નો ગુણોત્તર
પ્રાયોગિક રીતે મેળવવામાં આવતો હોય છે, બરાબર છે. જ્યારે કોઈ નિયત તાપમાને, ધારો કે આ બધાને ભૂલી જતો આ એક તાપમાને થયું, આ એક બીજા તાપમાને આલેખ થયો, આ ત્રીજા તાપમાને આલેખ થયો, અને વક્ર સ્વરૂપમાં જોવા મળે છે. તો નિયત તાપમાને x/m વર્સિસ વિરુદ્ધ જ્યારે દબાણનો આલેખ દોરવામાં આવે છે ત્યારે તે સમતાપી વક્ર આલેખ જોવા મળે છે. નિયત તાપમાને આ વક્ર જોવા મળે છે માટેને સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને અધિશોષણ સાથે સંકળાયેલો હોવાને કારણે તેને અધિશોષણ સમતાપી વક્ર અથવા સમતાપી અધિશોષણ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે જુદા જુદા વાયુઓ માટે આ જે વક્ર છે જુદા જુદા વાયુઓ માટે અને જુદા જુદા તાપમાને અને જુદા જુદા અધિશોષકની સપાટી પર આપણે જુદા જુદા આલેખ મળતા હોય છે. તો મિત્રો, અત્યાર સુધીમાં આવા કુલ 5 પ્રકારના સમતાપી વક્ર મેળવવામાં આવેલા છે, બરાબર છે. આપણા બુકમાં ફક્ત એક જ પ્રકારના સમતાપી વક્રનો આપણને અભ્યાસ આપેલો છે, અને એ સમતાપી વક્ર જે છે એ આ પ્રકારનું સમતાપી વક્ર છે. કોઈ એક જ તાપમાને લઈ લઈએ આપણે, તો એ જે વક્ર મળે, ધારો કે આ બેનો કાઢી દઉં આલેખને, તો આ સમતાપી વક્ર થયો 193 કેલ્વિન તાપમાને. તો કહી શકાય કે આવા જુદા જુદા 5 જે સમતાપી વક્રો છે એ પૈકીને ફક્ત આ એક જે સમતાપી વક્ર દર્શાવેલો છે એનો અભ્યાસ, આ સમતાપી વક્રનો આલેખનો અભ્યાસ એ લેંગમુર અને ફ્રુલિચ નામના વૈજ્ઞાનિકોએ કર્યો છે, અને તેમના દ્વારા જે સૂત્રો અને જે સમીકરણો અને આપણને જે થિયરી મળી છે, બરાબર છે, એને અનુક્રમે ફ્રુલિચ અધિશોષણ સમતાપી અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા કોર્સમાં લેંગમ્યુર અધિશોષણ સમતાપી નથી. હા, JEE નીટમાં છે, પણ ગુજરાત બોર્ડમાં ફક્ત, એટલે કે આપણે CBSE ની અંદર અત્યારે ફક્ત ફ્રુલિચ અધિશોષણ સમતાપી ભણવાની છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. મિત્રો, હવે આપણે ફ્રુલિચ અધિશોષણ સમતાપીનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે આગળ જોઈએ તે પ્રમાણે ફ્રુલિચ અને લેંગમુર નામના વૈજ્ઞાનિકોએ તો કે અધિશોષણ સમતાપી વક્રનો અભ્યાસ કર્યો હતો, પરંતુ આપણા કોર્સમાં ફક્ત ફ્રુલિચ અધિશોષણ સમતાપી છે, માટે આપણે સ્ટડી કરીશું ફ્રુલિચ અધિશોષણ સમતાપી શું છે તે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો સમજો કે ફ્રુલિચ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1909 ની અંદર ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુ અધિશોષણ પામે છે તે દરમિયાન અધિશોષિત વાયુના અધિશોષણ થવાને કારણે તેની સંખ્યા જે સપાટી પર જોવા મળે, જેને આપણે કહીએ છીએ અધિશોષણની માત્રા, આ અધિશોષણની માત્રા અને દબાણ વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. x/m ચલે છે p⁻1/m, અથવા બોલાય x/m ચલે છે p⁻1/n ઘાત, બરાબર છે. આ સંબંધ એને રજૂ કર્યો. ચલે છે કાઢી નાખીએ આપણે, તો અચળાંક k મૂકીએ, તો અહીંયા બે અચળાંક છે k અને n. હવે તમને પ્રશ્ન થશે, કે તો સમજાય છે કે ભાઈ ચલે છે કાઢીએ છીએ આપણે, બરાબર છે, એટલે આ ચલ અચળાંક છે, વેરિએશન કોન્સ્ટન્ટ છે, પણ આ n શું છે અને આવું શા માટે લીધું? તો તમે અહીંયા જુઓ, ધારો કે કોઈ નિયત તાપમાને x/m વર્સિસ p નો આલેખ દોરવામાં આવે, અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુઓના અધિશોષણને કારણે જે અધિશોષણની માત્રા જોવા મળે, એ અધિશોષણ માત્રા વિરુદ્ધ p નો જ્યારે આલેખ દોરે છે ત્યારે સ્પષ્ટ કોઈ એક નિયત તાપમાને છે. મિત્રો, તો કોઈ એક અચળ તાપમાને, અહીંયા આપણે લખીશું કે અહીંયા તાપમાન કેવું છે, અહીંયા તાપમાન T કોન્સ્ટન્ટ છે, કારણ કે તાપમાન બદલાય તો અધિશોષણ રેટ બદલાય છે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ છો કે જેમ જેમ દબાણમાં વધારો કરવામાં આવે છે તેમ અધિશોષકની સપાટી પર અધિશોષણ થવાની ઘટના વધે છે, એટલે કે અધિશોષિત અણુઓની સાંદ્રતામાં વધારો થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે શરૂઆતમાં જે નીચું દબાણ છે ત્યાંથી તમે દબાણમાં વધારો કરો છો તેમ તેમ અધિશોષણનો રેટ પણ વધે છે, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીં સુધીને તમને અચળ જોવા મળે છે, બરાબર છે, પણ પછીથી દબાણમાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે અધિશોષણ માત્રામાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. અને આ સૂત્રને સમજતા પહેલા આપણે 3 કેસનો સ્ટડી કરી લઈએ, બરાબર છે. અહીંયા આલેખ પરથી સ્પષ્ટ છે કે શરૂઆતમાં કેસ નંબર 1 જુઓ શું કહે છે, તમને કદાચ નહીં દેખાતું હોય, બરાબર છે, પછી સમજાવું છું. અહીંયા ખાલી સ્ટેટમેન્ટ સાંભળો. શું કહે છે? નીચા દબાણથી અથવા સાદી ભાષામાં નીચા દબાણથી જ્યારે દબાણમાં વધારો કરવામાં આવે છે, આ નીચું દબાણ છે,
નીચા દબાણથી જ્યારે દબાણમાં વધારો કરવામાં આવે છે ત્યારે અધિશોષણની માત્રા વધે છે, બરાબર છે. એટલે એમ કહી શકાય કે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં છે. તેથી આપણે અહીંયા તમને સૂત્ર અત્યારે નહીં દેખાય લખું છું તે, પણ સૂત્ર શું આવશે? x/m is proportional to p⁻1 આવશે. એટલે હું અહીંયા લખી છું મિત્રો. અહીંયા આપણને શું મળ્યું? તો કે x/m આપણે આ રીતે લખીએ. અહીંયા આપણને મળે છે x/m ચલે છે p⁻1. જેમ જેમ દબાણ વધે છે તેમ તેમ અધિશોષણની માત્રા વધે છે. પરંતુ એક ચોક્કસ દબાણ વધ્યા પછીથી જ્યારે દબાણમાં વધારો કરવામાં આવે છે તે દરમિયાન તો કે દબાણના વધારા સાથે અધિશોષણ પામવાની જે માત્રા છે એ એક સરખી વધતી નથી. જેટલી ઝડપથી અહીંયા વધતી હતી એટલી ઝડપથી વધે છે ખરી, પરંતુ એક સરખા પ્રમાણમાં વધતી નથી, બરાબર છે. તો અહીંયા આપણે પહેલા કેસની અંદર આપણને સૂત્ર મળી ગયું x/m ચલે છે p⁻1. હવે આપણે સીધા કેસ નંબર 3 પર જતા રહીએ. પહેલા કેસ નંબર 2 પર જતા રહીએ. એટલે કેસ નંબર 2 મેં સીધું ઊંચા દબાણ માટે લખેલું છે. તો તમે જુઓ, હવે અહીંયા તમે જુઓ, અહીંયા આ દબાણ પછીથી જ્યારે આટલું દબાણ વધ્યું છે ત્યારે અધિશોષણનો રેટ વધે છે, પણ જે પહેલા તેના કરતા ઓછો છે, બરાબર છે. પણ આ જ દબાણના આ મૂલ્ય માટે આપણે જ્યારે પર્ટિક્યુલર વાત કરતા હોઈએ તો પછીથી તે અચળ બની જાય છે. એટલે કે દબાણના મૂલ્યથી અધિશોષણની માત્રા સ્વતંત્ર બની જાય છે. એટલે એમ કહી શકાય ને, એ ગાડી x/m ચલે છે p⁻0. p⁻0 એટલે 1 થઈ ગયું, એટલે કે દબાણ પર તે આધારિત નથી. તો મિત્રો કેસ નંબર 2 માટે લખી શકીએ આપણે કે અધિશોષણ માત્રા x/m છે એ દબાણના 0 ના સમપ્રમાણમાં છે. એટલે આ p⁻0 1 થઈ જાય એટલે x/m એ દબાણથી સ્વતંત્ર બની જાય છે. ક્યારે? અતિશય ઊંચા તાપમાને. પરંતુ એ બેની વચ્ચેનું તાપમાન, આને આપણે નીચું તાપમાન કહીએ, આને આપણે ઊંચું તાપમાન કહીએ, નીચું દબાણ કહીએ, આને આપણે ઊંચું દબાણ કહીએ, બરાબર છે. તમે આ કાઢી નાખો છો, નહીં તો તમે તાપમાન ઊંચું સમજશો, બરાબર છે. ઊંચું દબાણ લઈએ છીએ ત્યારે તે દબાણથી સ્વતંત્ર બને છે, પરંતુ આ બેની વચ્ચેની ઘટના બને છે. એટલે તમે જુઓ, અહીંયા તમને જે x/m મળશે, પ્રમાણસરનું દબાણ, ના વધારે ઊંચું ના વધારે નીચું, તો તે વખતે દબાણમાં વધારો કરતા વધે છે ખરી અધિશોષણની માત્રા, પરંતુ ઝડપથી વધતી નથી. તો આપણે શું લખી શકીએ? અહીંયા ના 1 લખી શકીએ, ના 0 લખી શકીએ. તો 1 અને 0 ની વચ્ચે અહીંયા મેથેમેટિક્સ આવશે મિત્રો. અહીંયા કોઈ n લઈએ તો આ n નું મૂલ્ય કેવું આવશે? 0 થી 1 ની વચ્ચે આવશે, બરાબર છે. 0 થી 1 ની વચ્ચે એટલે શું લખાય? 1/n લખીએ આપણે, બરાબર છે. તો અહીંયા હું લખું છું 1/n, બરાબર છે. જો હું n0 લઉં તો નીચા દબાણને x/m ચલે છે p1 થઈ જશે, બરાબર છે. જો અહીંયા ઇન્ફાઇનાઇટ ઊંચું દબાણ લઉં તો ઇન્ફાઇનાઇટ લઉં તો p નું 1/∞ એટલે 0, અને p ની 0 ઘાત એટલે આપણને કેસ 2 મળશે. અને એ બેની વચ્ચે માટે આ સૂત્ર મળ્યું. અને એને કારણે ફ્રોલિક નામના વૈજ્ઞાનિકે મેથેમેટિક્સનો ઉપયોગ કરીને આ સૂત્ર બનાવ્યું, બરાબર છે. ફરીથી એક વખત, જો નીચું દબાણ હશે તો n બરાબર 0 લઈશું આપણે, બરાબર છે. તો તે વખતે શું થશે? એટલે એ લખી શકાય કે n નું મૂલ્ય શેમાં આવશે? 0 થી 1 ની વચ્ચે હશે. 0 પણ હોઈ શકે મેથ્સની ભાષામાં, 1 પણ હોઈ શકે અને એની વચ્ચે હોઈ શકે. તો અહીંયા જે વધારો થાય છે, બરાબર છે, મોડરેટ પ્રમાણસર દબાણની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે કહેવાય છે. મિત્રો અહીંયા x/m, એમાં તમે m બરાબર 1 લઈ લો તો 1 થાય. 1 એટલે પ્રતિ 1 ગ્રામ થયું. તો 1 ગ્રામ અધિશોષક, 1 ગ્રામ અધિશોષક પર અધિશોષિતના અણુઓની અધિશોષણની માત્રા બતાવે છે x/m. m એ આપણે ખબર છે કે અધિશોષકનું વજન છે, p એ દબાણ છે, k અને n અચળાંક છે. મિત્રો અચળાંક k અને n છે એ નિયત તાપમાને અધિશોષક અને એક તો નિયત તાપમાન પર આધાર રાખશે. તાપમાન બદલે તો તેના મૂલ્ય બદલી જશે. અધિશોષક અને અધિશોષિતના અણુઓ નેચર એટલે કે અધિશોષક બદલાશે, અધિશોષક કે અધિશોષિત બદલાશે, બરાબર છે. ત્યારે પણ તેનું મૂલ્ય તો કે ચેન્જ થશે. આમ કહી શકાય કે અચળાંક n અને k ના મૂલ્યો છે
એ તાપમાન પર પણ આધાર રાખશે અને અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર પણ આધાર રાખશે મિત્રો, બરાબર છે। હવે આ જે સૂત્ર છે એની આપણે તારવણી કરીએ એટલે આ સૂત્ર સાચું છે કે નહીં, બરાબર છે। આ સૂત્ર જે બનાવ્યું આ એને તમે જો એને જે સૂત્ર બનાવ્યું એ ફક્ત ને ફક્ત આલેખની મદદથી આ રીતે બનાવ્યું છે, એને કોઈ પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ નથી બનાવ્યું, પણ આ સૂત્ર સાચું છે કે નહીં એની યથાર્થતા નક્કી કરવા માટે આપણે શું કરીશું તો કે આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ। આ સમીકરણ નંબર 1 સમીકરણ 1 ની અંદર બંને બાજુ જ્યારે એનો લઘુ ઘાતાંક જ્યારે લેશું તો આપણને સૂત્ર મળશે log x/m બરાબર log k વત્તા 1/n log p, બરાબર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે y બરાબર mx + c, y બરાબર mx + c સાથે સરખાવીએ તો આ y અક્ષ પર log x/m લઈએ અને x તરીકે log p લઈએ, બરાબર છે। તો ઢાળનું મૂલ્ય શું આવશે 1/n અને log k આંતરછેદનું મૂલ્ય આવશે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે તમે જ્યારે આલેખનો તમે જ્યારે ઢાળ છે એ નક્કી કરો છો તો ઢાળનું મૂલ્ય શું આપશે તો કે ઢાળનું મૂલ્ય 1/n એટલે કે અચળાંકનું મૂલ્ય આપશે અને એ જે આંતરછેદ મળે છે એની પરથી આપણને k નું મૂલ્ય પ્રાપ્ત થાય। એટલે કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ કે ભાઈ log x/m વર્સિસ log p નો જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે આલેખના ઢાળ પરથી 1/n અને એના પરથી n નું મૂલ્ય પ્રાપ્ત થાય છે અને આંતરછેદ પરથી log k નું મૂલ્ય મળે છે જેના પરથી આપણે k નું મૂલ્ય મેળવી શકીએ છીએ। મર્યાદાની વાત કરીએ મિત્રો તો કહી શકાય કે આપેલ જે સમતાપી છે બરાબર છે એ ફક્ત નીચા દબાણે બરાબર છે અથવા પ્રમાણસર દબાણ માટે સાચી છે, પણ ઊંચા દબાણે જે વિચલન જોવા મળે છે જે અચળ બની ગયા છે તેને તે સમજાવી શકતો નથી। બીજા શબ્દોમાં કહીએ મિત્રો તો અહીંયા જે n અને k અચળાંક છે એના મૂલ્યો તાપમાન પર આધાર રાખે છે અને અધિશોષક અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે। મિત્રો આ એક અનુભવિક બરાબર છે એક એમ્પિરિકલ સમતાપી છે, બરાબર છે। એને કોઈ સૈદ્ધાંતિક પુરાવા દ્વારા એને સાબિત કરવામાં આવી ન હતી। તો એક્ઝામ માટે ફોરલીચ અધિશોષણ સમતાપી અગત્યનો વિષય છે।